શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ અમદાવાદ ખાતે શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રતિભાબેન જૈન, મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય વેજલપુર વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બળદેવભાઈજી પટેલ, ચેરમેન નવનિર્માણ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદ તથા ડે વર્લ્ડ ચેરમેન જયંત વેલફેર ફાઉન્ડેશન મુંબઈ, અરવિંદભાઈ પરમાર કોર્પોરેટર, પ્રવીણાબેન પટેલ કોર્પોરેટર, આશીષભાઈ પટેલ કોર્પોરેટર, ભાવનાબેન ગોહિલ કોર્પોરેટર વગેરેની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના શ્રી વીરુભાઈ અલગોતર, શ્રી અશ્વિનભાઈ દેદરાણી, શ્રી મુકેશભાઈ ચૌધરી, દેવેન્દ્રભાઈ મિશ્રા, રંજનબેન શાહ તથા મૌલિકભાઈ શાહે ઉપસ્થિત મહેમાનગણોનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે કચરો વીણનાર, ઘરકામ, કડિયાકામ કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા તથા વડાપ્રધાનના સ્વચ્છ અભિયાનમાં સહયોગ કરનારા 500 જેટલી મહિલાઓને શિક્ષણ, આરોગ્ય વગેરેની સેવાઓ પૂરી પાડીને રોજગારલક્ષી તાલીમ અને વ્યસન મુક્તિ પ્રવૃત્તિઓ તથા જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી માટે લોન સ્વરૂપે આપવાનું આયોજન કર્યું હતું. આ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલનું અનાવરણ કરાયું હતું અને સન્માન સમારોહ પણ યોજાયો હતો. ત્યારે આર્થિક રીતે વંચિત મહિલાઓને મદદરૂપ થવા અર્થે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું. તેમને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નૌતમભાઈ રસિકલાલ વકીલ, નિકિતા શાહ પ્રુડન્ટ કોર્પોરેટર એડવાઇઝર સર્વિસ લિમિટેડ, શૈલેષભાઈ અમૃતલાલ શાહ, જ્યોતિબેન જગદીશભાઈ શાહ તથા કલ્પેશભાઈ દશરથભાઈ પરીખને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ શિવારત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સરસ, જ્યાં બહેનો બેઠી હોય ને આવાજ ના હોય જ ને, બધા બેસી જાઓ. મારે એક ખૂબ જ અગત્યનું કામ આવી ગયું છે, ઇમરજન્સી, એટલે હું પહેલા પણ આવી છું. તોય પણ તમારી સંખ્યા જોઈને મને ખૂબ જ આનંદ થયો. એડવાન્સ તમે બધી તૈયારીઓ કરી લીધી છે, એ માટે હું ટ્રસ્ટને પણ અભિનંદન પાઠવું છું. આજે અહીંયા મંગલ નવકાર મેક ગ્રુપ અને શ્રી ગોપાલ સંસ્કાર મેક ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મારી સાથે ટ્રસ્ટના પદાધિકારીગણ અને જે અહીંયા આ સંસ્થામાં અનેકાનેક સેવાઓ આપી રહ્યા છે એવા મહાનુભાવો અને ઉપસ્થિત સમસ્ત નારી શક્તિને વંદન કરું છું, નમન કરું છું. અહીંયા હમણાં મને જાણવા મળ્યું કે તમારે અહીંયા જે આ ટ્રસ્ટ દ્વારા અનેકાનેક માનવ સેવા અને સમાજ સેવાના કાર્યો થઈ રહ્યા છે, એ બદલ આ એક વર્ષમાં હું આપ સૌની સમસ્ત ટીમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આ પ્રકારના કાર્યો આપણા દ્વારા જ્યારે થતા હોય ત્યારે કે આપણનામાં આવા સંસ્કાર હોય કે ગરીબ, વંચિત અને જે પીડિત વર્ગ છે, જેમને જે વસ્તુની જરૂરિયાત છે, એમાં એમને આપે હમણાં કીધું કે આયુષ્યમાન કાર્ડ હોય કે PM સ્વનિધિ યોજના હોય કે PM જે વિશ્વકર્મા યોજના હોય કે PM મુદ્રા લોન યોજના હોય, એવા અનેકાનેક અને PM આરોગ્ય જન યોજના હોય કે જેનાથી દ્વારા જેમને જરૂરિયાત છે એ તમે ઘરે ઘરે પહોંચાડીને જે લાભનું જે કામ કરી રહ્યા છો એ અત્યંત મહત્વપૂર્ણ છે. અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તો એક જ વાત કરી રહ્યા છે કે કોઈ જાતિ પાતિ નહીં, મારા માટે સિર્ફ ને સિર્ફ 4 જાતિ છે, એમાં મહિલાઓ, ગરીબો, યુવાનો અને કિસાન. કે આ 4નું જે સંમેલન થઈ જાય, સંમિલિત થઈ જાય તો દેશના વિકાસમાં ક્યાંય અટકાય નહીં. એટલે દેશના વિકાસ માટે જે મહત્વની જાતિ, જે 4 જાતિ માની છે, એમાં મહિલાઓને સર્વપ્રથમ પ્રાધાન્ય આપ્યું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી. તો આપણા માટે કેટલી
મહત્વની વાત છે, કેટલું ગૌરવ હોવું જોઈએ કે જ્યારે આપણા પ્રધાનમંત્રી એટલી બધી આપણા માટે ચિંતા કરતા હોય ને જ્યારે અહીંયાના જે સમાજ સેવી છે, જે અગ્રણીઓ છે, જે શ્રેષ્ઠીવરીઓ છે, ભામાશાઓ છે, આપણને એટલી બધી વ્યવસ્થાઓ આપતા હોય તો આપણનું પણ એક કર્તવ્ય બને છે કે આપણે પણ એમને સૌને સાથ અને સહકાર આપીએ. મારું નામ વીરુભાઈ કાનાભાઈ અલગોતર છે અને આ સંસ્થા 1 વર્ષથી ચાલી રહી છે. અહીંયા આમ તો 9 વર્ષથી ચાલે છે, પણ લોકો એવું કહે છે કે તમારી સંસ્થા એમ કે 9 વર્ષ નહીં પણ 100 વર્ષ જૂની હોય એટલું કામ સરસ કરી રહી છે. 45 ઉપરાંત પ્રવૃત્તિ 365 દિવસ અવિરતપણે આ સંસ્થા કરી રહી છે. 50,000 કુંડાનું વિતરણ, 1 લાખ લોકોને જમાડવાનું હોય, પછી દરરોજ 150 બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું, એજ્યુકેશન, 600 બહેનોનું બચત મહિલા મંડળ, આવા અનેક કાર્યો જે આપણે અત્યારે સમય ઓછો છે પણ એવી 45 જાતની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે. અને આજે ખાસ એનો વાર્ષિક અને કાર્યક્રમ મહોત્સવ કાર્યક્રમ રાખેલો, એની અંદર મેયર શ્રી પધારેલા અને કોર્પોરેટર સાહેબો પધારેલા, અમિતભાઈ સાહેબ પણ થોડી વારમાં પધારે છે. આવી રીતે સરસ મજાનો આજે અમારે 600 બહેનો જે રોડ ઉપર પત્રો વિનનારી બહેનો, વિધવા બહેનો અને જે વસ્તુમાં ગરીબ બહેનો, જેને કહેવાય કે વસ્તુમાં આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી હોય એવી બહેનોને અમે પ્રવેશ આપી અને સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે અને લોકોનો ખૂબ સારો સાથ સહકાર ચારે બાજુથી મળી રહ્યો છે. એટલા માટે અમે આ સંસ્થામાં કામ કરી રહ્યા છીએ. ઘણા હજારો હાથનો જ્યારે સંપર્ક થાય, સ્પર્શ થાય આ સંસ્થાને, ત્યારે આવા મોટા સરસ મજાના કાર્ય કરી શકાય. આપણે એકલાની કોઈ તાકાત છે નહીં. કાર્યક્રમ છે કાગળ વ્યવહારી બહેનો, એટલે પોતે પોતાના પગ ઉપર ઊભી રહીને કામ કરતી બહેનો, અને એમના કાર્યક્રમમાં આવવાનો આનંદ મને વધારે છે. મુકેશભાઈના હાથે ઘણા વખતથી સંબંધ છે. મુકેશભાઈનો આગ્રહ હતો તમે સાહેબ અમારા અહીં સેટેલાઇટ રાજીવનગર ને એ બધા બહેનો છે એમને મળવા માટે આવો, તો એમના આગ્રહથી મળવા માટે જ આવે છે. બહેનો વધારે પગભર થાય અને પોતાનું જીવન ધોરણ સુધારે એવી અપેક્ષા. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.